અંકલેશ્વર પાનોલી જીઆઈડીસીમાં વરસાદની ઋતુમાં પ્રદૂષણની માત્રામાં વધારો જોવા મળ્યો હતો। વરસાદી કાંસમાં પણ ઔદ્યોગિક પ્રદૂષણ પાણી વહેતું હોવાની ઘટનાઓ પ્રકાશમાં આવી હતી। જો કે જીપીસીબી દ્વારા પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગો સામે લાલ આંખ કરવામાં આવી હતી અને જે તે વખતે કન્ટામિનેટ પાણી વરસાદી પાણી સાથે છોડાતા અંકલેશ્વરના ગણેશ રેમેડીઝ, બોની કેમિકલ, વિહિતા કેમ 2 અને શ્રી સલ્ફ્યુરિક કંપની તેમજ પાનોલી જીઆઈડીસીની બજાજ હેલ્થકેર કંપનીને ઝડપી પાડી હતી તેમજ સ્થળ પર નોટિસ આપી સેમ્પલ લઈ લેબમાં પૃથ્થકરણ માટે મોકલી આપ્યા છે તેમજ વડી કચેરીએ રિપોર્ટ પણ કરવામાં આવ્યો છે। જે રિપોર્ટના આધારે અંતે વડી કચેરી દ્વારા ગણેશ રેમેડીઝ, બોની કેમિકલ, વિહિતા કેમ 2 અને શ્રી સલ્ફ્યુરિક કંપની તેમજ પાનોલી જીઆઈડીસીની બજાજ હેલ્થકેર કંપનીને તાત્કાલિક ક્લોઝર નોટિસ ફટકારવામાં આવી છે અને તેમાં પાણી, ડ્રેનેજ અને વીજ જોડાણ કાપી નાખવાનો હુકમ કરાયો છે। જ્યારે જીપીસીબીની કાર્યવાહીના પગલે પ્રદૂષણ ફેલાવતા ઉદ્યોગમાં ફફડાટ વ્યાપી ગયો છે। ધર્મેશ પટેલ, RN ન્યૂઝ, અંકલેશ્વર।